દિવસોમાં કૈસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય. કુરેન્યસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવવા સારું પોતાના શહેરમાં ગયા. હવે તે દિવસોમાં ચારે તરફથી લોકો નામ નોંધાવવા માટે યહૂદિયા દેશના બેથલેહેમ ગામમાં જાય છે. યુસુફ અને મરિયમ પોતાનું નામ નોંધાવવા સારું ગાલિલના નાઝરેત શહેરમાંથી યહૂદિયા મધ્ય દાઉદનું જે શહેર કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની પત્ની વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયા, કેમ કે તેઓ દાઉદના વંશના તથા કુળના હતા. યુસુફ અને મરિયમ ગાલિલના નાઝરેત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો. તેઓ નામ નોંધાવવા જાય છે ત્યારે ત્યાં રહેવાને માટે ઘરની રહેઠાણની વ્યવસ્થાની શોધ કરવા તેઓ નીકળે છે. યુસુફ અને મરિયમ નામ નોંધાવવા માટે યહૂદિયા દેશના બેથલેહેમ ગામમાં નામ નોંધાવવા માટે જાય છે. ભરવાડો તે દેશમાં રાત્રે પોતાના ટોળાને સાચવતા હતા. ખેતરમાં રહીને પોતાને ટોળાને તેઓ સાચવતા હતા. ઘેટા બાળકો ખૂબ કાળજી રાખીને પોતાના ટોળાનું પાલન કરતા, પોષણ કરતા, ઘેટાની રખેવાળી કરતા, સીમમાં પડાવ નાખીને બેઠા છે. રાત્રે અંધારું હોવાથી તાપણું કરીને તેઓ બેઠા છે અને પોતાના ટોળાને સાચવણી કરે છે. ત્યારે આકાશમાંથી એકાએક દૂત પ્રગટ થયો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ થઈ રહ્યો અને ભરવાડો ભયભીત થયા, ડરી ગયા.
દૂતે તેઓને કહ્યું, પીહોમાં. જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ. જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે એ જોઈએ. અને ઘેટા બાળકો અંધારી રાત હોવા છતાં, કાળી ડિબાંગ રાત્રિ હોવા છતાં પોતાના ટોળાને મૂકીને તેઓ ઉતાવળથી ગયા. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? માગીઓ ખૂબ લાંબી મુસાફરી કરીને દેશમાંથી જ્ઞાનીઓ અને ખગોળ શાસ્ત્રીઓએ એક તારાને જોઈને પૂર્વથી તેઓ ચાલી નીકળ્યા. અને રાજમહેલમાં જઈને તેઓએ પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. એ સાંભળીને હેરોદ રાજા ઘણો ગભરાયો. તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. રાજા ક્રોધિત થયો, ગુસ્સે થયો અને માગીઓને બોલાવીને પૂછવા લાગ્યો. તેઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવ્યા પછી તેઓને મોકલતા હેરોદ રાજા કહે છે, તમે બાળકની સારી પેટે શોધ કરો અને જડ્યા પછી મને પણ ખબર આપો કે જેથી કરીને હું પણ તેનું ભજન કરું. અને રાજાએ માગીઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો. બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. માગીઓ રાજમહેલમાંથી ચાલી નીકળે છે. તારો તેમને દોરતો ગયો ને જ્યાં ગંદી ગભાણમાં બાળ ઈસુ જન્મ્યા છે ત્યાં તારો જઈને થંભ્યો. અને માગીઓ ત્યાં જઈને એ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. હવે માગીઓ ઘરમાં જઈને બાળ ઈસુને તેની માં મરિયમ પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કરતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આરાધના અને ભજન કર્યું. તેઓએ પોતાની જોણી છોડીને સોનું લોબાનનું નજરાણું કર્યું. તેઓએ જોણી છોડીને ગોળનું નજરાણું કર્યું. માગીઓ ભેટ સોગાદો બાળ ઈસુને અર્પણ કરે છે.
પદ પાસે પાછા જવું નહીં, એવી ચેતવણી મળતા જ્ઞાની માગીઓ બીજે માર્ગે થઈને પોતાના દેશમાં ચાલ્યા ગયા. પ્રભુ ઈસુનો જન્મ થયો અને આખી માનવ જાતને માટે તેઓ તારણહાર તરીકે, તેઓ મુક્તિદાતા તરીકે, તેઓ જીવનદાતા તરીકે આ જગતમાં આવ્યા. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખા જગતને પ્રેમ કરે છે. એ પ્રેમમાં એકબીજા ઉપર પ્રેમ રાખવાને શીખવાડે છે. એ પ્રેમ માફી આપવાનો સંદેશ આપે છે. એ માફીની ભાવના અને પાપી સ્વભાવનો ત્યાગ કરીને શાંતિ, આનંદ સાથે હળી મળીને જીવવાનો એક ઉદ્દેશ અને સંદેશ પૂરો પાડે છે. અને અનંત મૃત્યુની શિક્ષામાંથી પ્રભુ બચાવે છે. એ સંદેશો આ નાટક દ્વારા ભ્રાતૃમંડળ અને એના પાત્રો દ્વારા શીખવવામાં આવ્યો છે.